સવારમાં ગુડ મોર્નિંગ। આજ તો નવરા પડીને પહેલાં તો પેંડાનો ઉપાડ કર્યો। હા, આ પેંડા ગામડેથી આવ્યા છે। મારા નણંદીના દીકરાનો જન્મ થયો તો એની ખુશીમાં પેંડા સુરત મોકલાવ્યા। અને આજે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, તો આર્યનને મારે 1 કલાક વહેલા લેવા આવવાનું હતું। અને અમારા આર્યનભાઈ ભણે છે સરકારી સ્કૂલમાં, તો સરકારી સ્કૂલમાં આવું બધું મળ્યા કરે, પણ જો એકલો ન ખાય, થોડું ઘણું મમ્મીને પણ ખવડાવે। પછી મારે મશીનમાંથી કપડાં કાઢી દોરીએ ટાંગવાના હતા, અને બારે વરસાદ ચાલુ છે એટલે ઘરમાં ટાંગી દીધા। અને હવેથી સાજીદ નાઇટમાં કામે જાય છે, એટલે બપોરે જમવાનું ખાલી મમ્મી દીકરાનું હોય। તો આજ તો મેં રોટલીના માર્યા 2 ઘાન કર્યા, 4 કટકા, હા સમોસા પૂરી બનાવી નાખી। અમારો મમ્મી દીકરાનો પ્લાન હતો શાહ પૂરી ખાવાનો, પણ શાક બનાવવું પડ્યું, કેમ કે સાજીદની ઊંઘ ઉડી ગઈ તો કહે છે મારી હાટું શાક બનાવજે, મારે પૂરી બૂરી ન હાલે। પછી સાજીદ કહે મને ઊંઘ નથી આવતી, હાલ હું તારી થોડીક મદદ કરું। હા, મેં કીધું સીટું કાપો અને હું હાડી બનાવું। 6 વાગ્યા એટલે મશીન બંધ કરી અને હાથમાં લઈ લીધા રીંગણા ઠીંગણા। હા, ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે। ખાઈ પીને સાજીદ તો વહી ગયા નાઇટ પાળી કામ ઉપર। તો હાલો હવે મારે હંજેરો કરવાનો છે। હું હંજેરો કરું ને એટલી વારમાં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।